નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીમાં ડોડવા કાળા પડવાના કારણો અને તેનો ઈલાજ. આમ જોઈએ તો કે છેલ્લા 4-5 વર્ષ થા કે જે મગફળીમાં ડોડવા કાળા પડવાનો પ્રશ્ન વધતો જાય છે, હળવાનો પ્રશ્ન વધતો જાય છે. જૂનો પ્રશ્ન આપણે સફેદ ફૂગનો ને એ તો હતો, એ તો યથાવત છે. ત્યાર પછી મૂંડાનો પ્રશ્ન હતો, એ પણ યથાવત છે. એટલે આમ જોઈએ તો કે મગફળીમાં દિવસે દિવસે રોગ અને જીવાતનું પ્રમાણ વધતું જાય છે. એટલે આમ જોઈએ તો કે એમાં ડોડવા કાળા પડવાના પ્રશ્નમાં 4થી 5 વસ્તુ છે. એક તો ફૂગ છે, જમીનજન્ય જીવાત છે અને ખાતરનું પ્રમાણ છે. આમાં ફૂગની વાત કરીએ તો કે મેજોરિટી વધારે પડતું જો એનાલિસિસ કરવામાં આવે તો ફ્યુજેરિયમ નામની ફૂગ છે, ત્યાર પછી રાઇઝોક્ટોનિયા નામની ફૂગ છે, ત્યાર પછી પિથિયમ નામની ફૂગ છે, ત્યાર પછી જોઈએ તો કે જ્યારે સર્કોસ્પોરા લીફ સ્પોટ એટલે કે પાનના ટીકાગીરોનું પ્રમાણ વધુ થાય તો પણ એને હિસાબે આવડવા આવે છે. હવે બીજું કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય, પણ આ વખતે જોઈએ તો કે ઘણો બધો જુનાગઢ જિલ્લાનો પણ વિસ્તાર એવો છે કે જ્યાં ભેજનું પ્રમાણ ઓછું છે, વરસાદ પણ માપે છે, છતાં પણ ડોડવા કાળા પડે છે. ત્યાર પછી આપણે કંઈ પણ કાચું ખાતર અપાય છે અને ખાતરના ટચમાં આવે છે ત્યારે પણ ડોડવા કાળા પડે છે. જેમ કે રાસાયણિક ખાતર પણ કાચું આપ્યું હોય, દેશી ખાતર છે એ પણ કાચું આપ્યું હોય, વિઘટન થયું ન હોય, હેડું ન હોય. રાસાયણિક ખાતરમાં ગમે આપણે ડીએપી હોય, 20-20 હોય, સિંગલ સુપર હોય, એનો દાણો જો ડોડવાની બાજુમાં પીડોર્યો હોય તો પણ એમાં ડોડવા કાળા પડે છે. ઉણપની વાત કરીએ તો કે કેલ્શિયમની ઉણપ હોય તો એમાં પણ ડોડવાનું એટલે કે ફોતરાનું જે બંધારણ થવું જોઈએ એ બંધારણ થતું નથી. બીજું, દાણો જે અંદર છે એ ચીમળાયેલો રહેશે, વજન થતો નથી. એટલે કે કેલ્શિયમની ઉણપને હિસાબે પણ થાય છે. બોરોનની ઉણપ હોય તો કે બોરોન છે એ કેલ્શિયમનું ઉદ્દીપક તરીકે કામ કરે છે, તો પણ થાય છે. એટલે ઘણી વખત ભલામણ થતી હોય કેલ્શિયમ પણ આપવું જરૂરી છે, બોરોન પણ આપવું જરૂરી છે. હવે પહેલા શરૂઆતમાં આપણે જે વાત કરી ફૂગની, તો ફૂગનાશક જે છે એ આપણે અગાઉ પણ વાત કરતા હોય કે જે આ ફ્યુજેરિયમ ફૂગ જે છે કે ડોડવા કાળા પડે છે એમાં જે આવે છે, એમાં જૈવિક નિયંત્રણની વાત કરીએ તો કે આપણે ટ્રાઇકોડરમાં વિરિડી નામના બેક્ટેરિયા આપી તો એમાં રિઝલ્ટ સારું એવું મળે. પણ આવી જગ્યા હોય અને આપણે અગાઉ હજી ત્યારે 2.5 મહિનાની ઘણી જગ્યાએ 70-80 દિવસની મગફળી થઈ ગઈ છે, તો એ મગફળીમાં આપણે જ્યારે ટ્રાઇકોડરમાં આપી નથી શકતા, તો એના માટે જ્યારે રાસાયણિક ફૂગનાશક આપવાની હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓની યારે ચર્ચા થતી હોય તો એવું હોય કે ભાઈ આનો છંટકાવ કરીએ તો ઊભું રહી જશે, આનો છંટકાવ કરીએ તો નિયંત્રણ થશે. પણ એગ્રીકલ્ચરની ભાષામાં જોઈએ તો કે વ્યવસ્થાપન છે, નિયંત્રણ શબ્દ નથી. બીજું, જમીનજન્ય કાંઈ પણ રોગ અને જીવાત હોય તો એને પણ આપણે નિયંત્રણ કરવી ઘણી બધી અઘરી છે. જેમ કે આપણે આ સફેદ ફૂગ હોય, ત્યાર પછી મૂંડા હોય, વાયરવોમ હોય અને આ ડોડવા કાળા પડે. આ બધી પ્રક્રિયા જે બને છે એ જમીનની અંદર બને છે. જ્યારે ટીકા ગેરું જે છે એ આપણે છોડની ઉપર આવે છે એટલે કે જમીનની બહાર બને છે, તો એને આપણે ફૂગનાશકનો છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકીએ. જમીનની અંદર થતી વસ્તુને આપણે નિયંત્રણ કરવું ઘણું બધું અઘરું છે. તો તેના માટે આપણે આમ જોઈએ તો કે કાંઈ પણ ફૂગનાશક હોય કે જેમ કે મેન્કોજેબ મેટાલેક્ઝિલ છે એટલે કે લીમાર્ક છે, અથવા એઝોમસ છે, અથવા તેજોમસ છે, એનું ડ્રેન્ચિંગ કરવામાં આવે અને જો એ ડોડવા પાસે ફૂગનાશક પહોંચે તો એમાં રિઝલ્ટ મળે. પણ સવાલ એ આવે છે કે ઘણી બધી જગ્યાએ હેમર મગફળી વાવેલી હોય, કેરામાં 5 સા 7 સા 9 સા એવા બધા અલગ અલગ વિસ્તાર વાઇઝ કરતા હોય છે, તો એને પણ આપણે ડ્રેન્ચિંગ કરવું શક્ય નથી. ઉત્તર ગુજરાતમાં છે મિની સ્પ્રિંકલર ઉપરથી વાવેતર કરે છે, એમાં પણ ડ્રેન્ચિંગ કરવું શક્ય નથી. તો એના માટે આપણે ખાલી ઘાટો એવો ફૂગનાશકનો સ્પ્રે કરીએ તો એમાં આપણને થોડી ઘણી રાહત મળે, નહીં કે નિયંત્રણ. એટલે કોઈ પણ એક સારી એવી ફૂગનાશકનો છંટકાવ થાય તેમાં ફાયદો થાય. બીજું, જમીનજન્ય જીવાતમાં જે મૂંડા હોય કે વાયરવોમ હોય એનું પણ સમયસર અસરકારક નિયંત્રણ કરવું જરૂરી છે. એમાં જૈવિક નિયંત્રણની વાત કરીએ તો કે મેટારિઝમ એનિસોપ્લે નામના જે બેક્ટેરિયા આવે છે એનો ઉપયોગ કરી શકાય છે. બીજું, લેમડા પ્લસ થાયોમિથોક્ઝામ એટલે કે જે સાથિયા કરીને આવે છે એ આપણે 1 વીઘે 200 થી 250 ml એટલે એકરે 500 થી 700 ml જેવું આપણે પીવડાવી તો એમાં પણ પરિણામ મળે છે. પણ કન્ડિશન એમાં પણ ઘણી બધી હોય છે કે તડકો નીકળવો જોઈએ, ખુલ્લું વાતાવરણ જોઈએ અને દિવસે પિયત આપવાનું. કેમ કે મૂંડા છે એ આપણે સાથિયા પાહુ એટલે આ જમીનમાં રહી નહીં શકે, એટલે બહાર નીકળશે, બહાર તડકાના મરી જાય. ઘણી વખત એવું પણ બને છે કે એમાં પણ પરિણામ મળતું નથી. તો એનું કારણ એ છે
કે લેમડા પ્લસ થાયો આપવાથી રાત્રે જો પિયત આપેલું હોય તો બહાર તો નીકળે છે, પણ બહાર નીકળ્યા પછી જો ઠંડુ વાતાવરણ હોય, રાત્રિનું વાતાવરણ હોય, સવાર થાય તે પાછા અંદર વહી જાય છે, એટલે મરતા નથી. તો આવી બધી ઘણી બધી કન્ડિશનો જે છે, પ્રશ્ન આપણને સામે આવે છે. તો આ બધાના નિયંત્રણ માટે આપણે ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. ભેજનું પ્રમાણ ખાસ છે, નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું કરવાનું, ભેજનું પ્રમાણ ઓછું કરવાનું, કેલ્શિયમનું પ્રમાણ આપવાનું, જેમાં કોન્સન્ટ્રેટેડ કેલ્શિયમ છે, એટલે કે જે આપણે જે જીપ્રોન સીબીજેટ છે એ પંપે 40 મિલી રાખી અને છંટકાવ કરી શકાય છે. ત્યાર પછી કેલ્શિયમ અને બોરોન મિક્સ આવે છે, કે 6% કેલ્શિયમ 5.5% બોરોન, એટલે કે CAB આવે છે, એનો પણ આપણે 25 ગ્રામ રાખી અને છંટકાવ કરી શકીએ છીએ. ત્યાર પછી ઘણા બધા કેલ્શિયમ નાઇટ્રેટ વિથ મેગ્નેશિયમ ઓક્સાઇડ આવે છે, પણ જો આવી પરિસ્થિતિ થતી હોય તો કેલ્શિયમ નાઇટ્રેટવાળી વસ્તુ આપવાનું ટાળવું, કેમ કે એમાં કેલ્શિયમ તો આવી જાય છે, ભેગું નાઇટ્રોજન આવી જાય છે, એટલે પાછી પ્રશ્ન એનોય થાય છે. ત્યાર પછી કોન્સન્ટ્રેટેડ કેલ્શિયમ 11% પણ આવે છે. આવી રીતે કેલ્શિયમ ઘણા બધા આવે છે, એનો આપણે કોઈ પણ એક કેલ્શિયમનો ઉપયોગ કરી શકાય છે, અને આમાં આપણને રાહત મળી શકે છે, નહીં કે નિયંત્રણ. વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર ફોન કરી વિશેષ માહિતી પણ મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.